વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આપણે અવનવા નાસ્તા તો બજારમાંથી લાવીને ખાતા હોઈએ છીએ, પણ આજે આપણે બનાવવાના છીએ ઘરમાં જ રહેલી અને એકદમ પૌષ્ટિક રીતે ધાણી બનાવવાની છે. એ પણ ઘઉંની ધાણી આપણે બનાવવાના છીએ. આને તમે ભરીને લોંગ ટાઈમ માટે સ્ટોર કરી શકો છો. તો એવી સરસ મજાની ધાણી બનાવવા માટે આપણે અહીંયા 1 કિલો ઘઉં લઈ લીધેલા છે. આપણે જે ખાઈએ છીએ ઘઉં, એ ઘઉંને આપણે એક મોટા વાસણની અંદર નાખી અને 2 થી 3 વખત સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નિતારી અને આપણે લઈ લેવાના છે. પછી આપણે એની અંદર જેટલા ઘઉં છે એનું ડબલ પાણી લઈ લેવાનું છે અને ડબલ પાણી નાખી ઢાંકણ ઢાંકી અને 8 થી 9 કલાક માટે એને પલળવા દેવાના છે. આને હું ઓવરનાઇટ માટે પલાળી રાખું છું. ઘઉં આપણા સરસ પલળી જશે એટલે સરસ ફૂલાઈ પણ જશે. અને આપણે જે નોર્મલ વોટર હોય એમાં જ પલાળવાના છે, ગરમ પાણીમાં કે એમાં નથી પલાળવાની જરૂર. આપણે જે પીતા હોય એ જ પાણી આમાં નાખવાનું છે. અને તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ ટ્રીકને ફોલો કરી અને તમે આ ધાણી બનાવજો અને તમે કમેન્ટમાં મને કહેજો કે તમારી ધાણી કેવી બને છે. જો તમે એકવાર બનાવશો તો તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે. એવી સરસ મજાની ધાણી આપણી બને છે. અહીંયા મેં એક મોટું કુકર લઈ લીધેલું છે. આપણે મોટા કુકરનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને બધા જ ઘઉં, અને હજી આની અંદર આપણે પાણી પણ નાખવાના છીએ અને ઘઉં ફૂલાશે એટલે આપણે થોડુંક મોટું જ વાસણ લઈ લેવાનું છે. હવે આપણે એમાં ઘઉં જેટલું પાણી નાખી અને ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું એડ કરવાનું છે. 1 કિલો ઘઉંની સામે મેં 2 ચમચી મીઠું એડ કરેલું છે અને સરસ એ જ ચમચીથી આવી રીતે હલાવી મિક્સ કરી એનું ઢાંકણ બંધ કરી અને આપણે આને 4 વિસલ કરી લેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. જો તમારું પાણી કેવું છે, ખારું મીઠું, એના ઉપર તમને ખબર જ હશે કે આપણે કેટલી વિસલ કરતા હોઈએ છીએ. આપણે અહીંયા મીઠું પાણી લીધેલું છે એટલે 4 વિસલમાં આપણા ઘઉં થઈ જાય છે. એવું લાગે તો એક વખત ચેક કરી લેવાના. આપણા ઘઉં થોડાક ફાટી જવા જોઈએ, બફાઈ અને થોડાક દાણો ફાટી જાય ત્યાં સુધી આપણે ઘઉંને બાફવાના છે. વધારે 2 ટુકડા થઈ જાય એટલા બધા નથી ફાટવા દેવાના. થોડોક જ ઘઉં આપણો જરીક ફાટવો જોઈએ તો ધાણી સરસ ફૂલશે અને મસ્ત બનીને તૈયાર થશે. હવે 4 વિસલ થયા પછી મેં હવાને રિલીઝ થાય ત્યાં સુધી રહેવા દીધું છે કુકર, અને ત્યારબાદ આપણે ચમચી વડે એને ચેક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ઘઉં બફાઈને તૈયાર થઈ ગયા છે અને ઉપરથી થોડોક દાણો ફાટી ગયેલો પણ તમને દેખાશે સહેજ સહેજ આવી રીતે. તો આપણા પરફેક્ટ ઘઉં છે. હવે એક મોટું કાણાવાળું બાઉલ લઈ લેવાનું છે અને એની અંદર આપણે બધા જ ઘઉંને નિતારી લેવાના છે અને એકદમ સરસ પાણી નીતરી જાય પછી આપણે એની બીજી પ્રોસેસ કરવાના છીએ. જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ઘઉંની અંદરથી આપણે બધી જ વરાળ નીકળી જાય અને સરસ પાણી પણ નીતરી જાય પછી આવી રીતે આપણે છૂટા છૂટા ઘઉં થઈ જશે. હવે આ બાદ હવે આપણે એક પ્રોસેસ કરી લેવાની છે. હવે આની અંદર આપણે મીઠું એડ કરવાનું છે. તો ફરીવાર આપણે આને 1.5 ચમચી જેવું મીઠું એડ કરી લઈએ છીએ અને એની અંદર 1 ચમચી આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે. તમે જે પણ સોડા ખાતા હોય, ઇટિંગ સોડા, એ આની અંદર એડ કરીશું. ફક્ત 1 જ ચમચી નાખવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં તો આપણી ધાણી લાલ પડી જતી હોય છે અને ખાવામાં પણ જીભ તતરે એ ટાઈપની થતી હોય છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ માપ તમે ખાસ જોઈ લેજો. હવે ચમચી વડે આપણે બધા જ ઘઉંમાં મીઠું અને સોડા સરસ મિક્સ કરી લેવાના છે. તમે આને હાથ વડે મિક્સ કરો તો પણ ચાલે, પણ ગરમ હોય તો આપણે હાથ વડે મિક્સ નથી કરતા. એટલે ચમચી વડે આને બધું આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. આને તમારે કોઈ મોટા વાસણમાં ટ્રાન્સફર કરીને પછી એડ કરવું હોય તો પણ ચાલે છે, પણ આવી રીતે મને ફાવે છે એટલે હું એડ કરી લઉં છું. હવે આને 1-2 કલાક માટે નીતરવા દેવાના છે. મીઠાનું ને સોડાનું જે પાણી થશે એ થોડુંક નીતરી જશે અને એ બધું આની અંદર ભળી પણ જશે ઘઉંની અંદર.
હવે આપણે એને તડકામાં સૂકવી દેવાના છે. આખો દિવસ મેં તડકામાં સૂકવ્યા છે અને બીજા દિવસે પણ એક વાસણની અંદર લઈ અને મેં સૂકવી દીધા છે. સૂકવ્યા પછી તમે આ દાણા જોઈ શકો છો, એકદમ સરસ કડક થઈ ગયા છે. મોઢામાં નાખી એટલે પાછા આપણે જેવા ઘઉં હતા એવા થઈ જશે. આવા સરસ ઘઉં થઈ જાય પછી આપણે વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે આને તળી લેવાના છે. હવે એક દાણો આપણે ઘઉંનો નાખીશું, તરત ઉપર આવી જાય એનો મતલબ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. બહુ અતિશય પણ તેલ ગરમ નથી કરવાનું, નહીં તો ધાણી આપણી તરત જ દાજી જશે. તમે જોઈ શકો છો ધીમે ધીમે બધા જ ઘઉંના દાણા આપણા ઉપર આવી ગયેલા છે અને આપણી ધાણી બનીને તૈયાર થઈ ગયેલી છે. આને પાકતા બહુ વાર નથી લાગતી અને આવી રીતે ચલાવતા જઈએ અને આને પકવી લેવાની છે. સળંગ તેલમાં રાખશો તો દાજી જશે. આવી રીતે ઉપર નીચે કરતા જઈશું, બહાર કાઢી લઈશું અને ધીમે ધીમે આને તળી લઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો તૈયાર છે આપણી ઘઉંની ધાણી, છે ને એકદમ સરસ. તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.